જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના। એકદમ ખાટી મીઠી અને તીખી, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી માત્ર 10 મિનિટમાં બને અને કોઈ પણ શાકની જરૂર ન પડે અને ઉપરથી 1 વર્ષ ટકે તેવી કાચી કેરીની ચટણી વિડીયોમાં પૂરી રીત સાથે બતાવી છે। તો ચોક્કસ ઘરે બનાવજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો। સૌથી પહેલાં અહીંયા ચટાકેદાર ચટણી બનાવવા માટે 400 ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે। બજારમાં જ્યારે ઉનાળામાં જોઈએ તો બહુ બધી વેરાયટીમાં કાચી કેરી મળે છે, પણ આપણે તોતાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો છે અને કેરી હંમેશા થોડી કડક હોય તેવી લેવાની, પોચી હોય તેવી નહીં લેવાની અને થોડી ગ્રીન કલરની હોય તેવી જ લેવાની। યલો કલરની કેરી નહીં લેવાની, નહીં તો તે અંદરથી પાકેલી હોય છે। હવે કેરીને આપણે એકદમ સરસ 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે, જેથી કેરી એકદમ સારી રીતે ક્લીન થઈ જાય અને તેમાં રહેલી બધી જ જે ગંદકી હોય તે દૂર થઈ જાય। તો તેના માટે તો અહીંયા મેં કેરીને એકદમ સારી રીતે ધોઈ લીધી છે। હવે તેને કપડાથી એકદમ સારી રીતે લૂછી લેવાની છે, જેથી તેમાં પાણીનો બિલકુલ ભાગ ન રહે। ફ્રેન્ડ્સ, આ ચટણીને આપણે વર્ષ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ, તો જ્યારે બનાવીએ ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રાખશું તો તે લાંબો સમય ટકશે। હવે આપણે કેરીની જે છાલ છે તેને કાઢી લેવાની છે। કેરીની છાલ એકદમ સારી રીતે આ રીતે તમને જો પિલરની મદદથી ફાવે તો તમે તેનાથી પણ તેની છાલ કાઢી શકો છો। હવે આપણે તેના 2 ભાગ કરી લેવાના છે અને તેમાં જે ગોટલીનો ભાગ છે તેને કાઢી લેવાનો છે। તો હવે આ કેરીને આપણે કટ કરી લઈએ, તો એકદમ સરખા ટુકડા ન થાય તો ચાલશે, કેમ કે તેને ક્રશ કરવાની છે। કેરીના ટુકડા થોડા નાના કરવાના, જેથી સરસ ક્રશ થઈ જશે। કેરી અંદરથી પણ બિલકુલ પાકેલી નથી, કાચી જ કેરી છે, જે તમે જોઈ શકો છો। હવે જે આપણે આ કેરી કટ કરીને રાખી છે તેને મિક્સર જારમાં એડ કરી દેવાની છે। કેરીને ક્રશ કરવામાં આપણે તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો જ્યારે કેરીને ક્રશ કરીએ ત્યારે પલ્સ મોડ પર ઓન ઓફ કરતાં કેરીને ક્રશ કરવાની છે, એટલે એકદમ ફાઇન પેસ્ટ ન થઈ જાય એટલા માટે। તો અહીંયા મેં કેરીને ક્રશ કરી લીધી છે। હવે ક્રશ કરેલી કેરીને કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી, થોડું કરકરું જ છે। હવે કેરી ક્રશ થઈ અને રેડી થઈ ગઈ છે, તો કેરીને એક બીજી ડીશમાં આપણે કાઢી લેવાની છે। તો અહીંયા કેરીનું જે છીણ છે એ 1.5 વાટકી જેટલું થયું છે, તો તેની સામે મેં અહીંયા 1.25 વાટકી જેટલો ગોળ લીધો છે। તમે ખાંડ કે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઉનાળામાં લૂથી બચવા માટે ગોળ અને કેરી બેસ્ટ ઓપ્શન છે। હવે ચટણી બનાવવા માટે ફ્લેમ સ્લો રાખીને ગેસ પર કઢાઈ મૂકીશું અને 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કરીશું। ફ્રેન્ડ્સ, આ ચટણી આપણે સ્ટોર કરવાની છે, તો તેલ થોડું સરખું હોય તો પ્રિઝર્વેશનનું કામ કરશે, તો આપણે ચટણી 1 વર્ષ માટે બિલકુલ ખરાબ નહીં થાય। હવે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું થોડું બ્રાઉન થાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। જીરુંને બહુ કાળું નથી કરવાનું, નહીં તો તે ટેસ્ટમાં થોડું કડવું થઈ જશે એટલા માટે। હવે એકદમ સારી રીતે જીરુંને બ્રાઉન કરી લેવાનું છે। જીરું બ્રાઉન થઈ જાય અને પછી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને છીણ એકદમ સારી રીતે એડ કરી દેવાનું છે। છીણને એડ કર્યા પછી એકદમ સારી રીતે મિક્સ કરીને થોડી વાર તેને સાંતળી લઈશું, જેથી જે છીણ છે એ કૂક થઈ જાય। તો કેરીમાં પોતાનું ઘણું બધું પાણી હોય છે, તો ચટણીમાં પાણી રહી ન જાય તેના માટે અને ચટણી બગડી ન જાય એટલા માટે જે છીણમાં પાણી હોય એકદમ સરસ રીતે બળવા દેવાનું છે અને આ રીતે ચટણીને સતત આપણે ચલાવતા રહેવાનું છે। હવે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ, જેથી કેરી સોફ્ટ થઈ જશે અને એકદમ જલ્દીથી કૂક થશે। આપણે પહેલાં કેરીને 2 મિનિટ જેવું થવા દેવાનું છે અને હવે તમે જોઈ શકો છો કે કેરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તમને જો ખ્યાલ ના આવે તો તમારે સહેજ લઈને ચાખી પણ જોવાની,
એ તમને ખબર પડી જશે. કૂક થશે તો કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ હશે, અને જો ખાવામાં થોડી કાચી જેવી લાગે તો તમારે તેને ફરી 2 મિનિટ કૂક થઈ જવા દેવાની. તો અહીંયા 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, અને જે કેરી છે એ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે. તો તેમાં આપણે ગોળ ઉમેરી દઈએ. તો અહીંયા તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. બસ તેને કટ કરીને લેવાનો છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ જ રાખવાની છે, અને જે ગોળ એડ કર્યો છે તેને મેલ્ટ થઈ જવા દેવાનો છે. સાથે સાથે ચલાવતા પણ રહેવાનું છે, જેથી તળિયે ચોંટે નહીં. તો ફ્રેન્ડ્સ, ગોળ અને ખાંડ બંનેમાં મીઠાશ અલગ અલગ આવે છે, તો તમે ચાખીને એડજસ્ટ પણ કરી શકો છો. હવે લગભગ 1 થી 2 જ મિનિટમાં જે ગોળ છે એ મેલ્ટ થવા માંડ્યો છે. અત્યારે તમે જુઓ તો મિશ્રણ થોડું ઢીલું લાગે છે. તો હું તમને આગળ બતાવીશ કે આ મિશ્રણ આપણે કેવું કરવાનું છે. અને આ જે મિશ્રણમાં ટુકડા દેખાય છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે જ્યારે ગોળની ચાસણી બને ત્યારે તે રહે પછી બહુ ક્રિસ્ટલાઇઝ અથવા થીક થઈ જાય છે. તો તેને થોડી સરસ થિકનેસ આપવા માટે આ ચટણીની અંદર 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દેવાની છે, જેથી થિકનેસ એકદમ પ્રોપર આવશે. અત્યારે આખી ખાંડનો જ ઉપયોગ કર્યો છે, કેમ કે તે ઓગળી જ જવાની છે. એટલા માટે તમારે અત્યારે ચેક કરવું હોય તો તમે હાથની મદદથી થોડું ચટણી લઈ અને ચેક પણ કરી શકો છો. હવે આ ચટણીની અંદર 1/4 ચમચી જેટલી હળદર નાખવાની, જેથી કલર સરસ આવે, અને અત્યારે જ નાખી દેવાની, જેથી કાચો સ્વાદ ના આવે. ફ્રેન્ડ્સ, આ ટાઈમે તમારે ચાખી લેવાનું. જો તમારા ઘરે ગળ પર વધારે ખવાતું હોય તો તમે અત્યારે 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો, અથવા તો ગોળ પણ એડ કરી શકો છો. બંને એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે. હવે તે થીક થવા લાગ્યું છે. પહેલાં હતું જે એકદમ પાણી જેવું, તેનાથી એકદમ સરસ થીક થઈ ગયું છે. હવે તમે ચેક કરી શકો છો. તો આંગળીની મદદથી ચેક કરી લેવાનો. તો એક જેવો તાર બનવા લાગ્યો છે. તો અત્યારે પરફેક્ટ છે. હવે જે ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેવાની છે. આપણે અત્યારે જ લાલ મરચું એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ. જો બહુ ગરમ ચટણી છે અને તમે અત્યારે જ લાલ મરચું એડ કરી દેશો તો તે કાળું થઈ જશે. પડ્યા તેનો કલર શ્યામ થઈ જશે. તો થોડું સ્લાઇડ ઠંડુ થાય ને પછી જ લાલ મરચું નાખવાનું, જેથી ચટણીનો કલર લાલ આવે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આપણી રેસીપી પરફેક્ટ જ બને. તો અહીંયા આપણે 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ, જેથી કલર સરસ આવશે ને બહુ તીખાશ નહીં આવે. અને જો તમને તીખી ચટણી પસંદ છે તો 1 ચમચી જેટલું તીખું લાલ મરચું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે. કાશ્મીરી મરચાંથી કલર ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ આવે છે. તો એકદમ સરસ મિક્સ કરી દીધું છે, અને કેટલો મસ્ત મજાનો કલર આવી ગયો છે અત્યારે જ. હજુ આ એકદમ ઠંડુ નથી થયું. તો મસાલો જે એડ કર્યો છે એ એકદમ સરસ કૂક થઈ જશે. એવું નથી કે મસાલાનો જે કાચો સ્વાદ છે તે આ ચટણીમાં આવશે. એકદમ સરસ કલર આવ્યો છે, અને આ ચટણી થેપલા સાથે બેસ્ટ લાગશે. તો અન્નપૂર્ણા માતાની કૃપાથી એકદમ ચટાકેદાર ચટણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આ ચટણીને આપણે સર્વ કરી લઈએ. જો તમારે ડાયરેક્ટ કન્ટેનરમાં આ ચટણીને ભરવી હોય તો તમે ડાયરેક્ટ ચટણી ઠંડી થાય પછી કાચના બોટલમાં ભરી અને ફ્રીજમાં મૂકી શકો છો, અને બહાર પણ તે સારી જ રહે છે ફ્રેન્ડ્સ. તો આવી ચટણી એકદમ ટેસ્ટી તમને એકલા દાળ ભાત જોડે પણ મળી જાય ને તો પણ મજા આવી જાય. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આ વિડીયોને વધારે ને વધારે શેર જરૂરથી કરજો. અને તમે આ ચટણી ટ્રાય કરો તો તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. આવજો.